અમદાવાદ શહેરની આગવી ઓળખ બની ગયેલા અને દેશ વિદેશના લોકો કે જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્લાવર શોનું આવતીકાલ 3 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે કે જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં સ્કલ્પચર્સથી લઈને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે। ત્યારે ચાલુ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે કે જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યક્તિ QR કોડ સ્કેન કરી ફૂલ સ્કલ્પચર્સ અને ઝોન વિશેની માહિતી મળી રહેશે। 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 અને શનિ રવિ દરમિયાન ₹100 ફી રહેશે। મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવા આવે તેમાં પ્રવેશનો કોઈ ચાર્જ લેવાશે નહીં, જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ ₹10 ચાર્જ ચૂકવીને ફ્લાવર શો બતાવી શકશે। દર વર્ષે ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતી હોય છે, ત્યારે ઘણી વખત ફ્લાવર શો સાંજના સમયે પ્રવેશ થોડા સમય માટે અટકાવી દેવો પડે છે। ત્યારે ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે। 9 થી 10 અને રાત્રે 10 થી 11 એમ આ 2 કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી 500 રહેશે। જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડની આસપાસ થશે। ફ્લાવર શોમાં ફૂડ સ્ટોલ અને જાહેરાતની આવક વધી છે, તો ગત વર્ષે ફૂડ સ્ટોલની આવક 73 લાખ થઈ હતી કે જેની સામે ચાલુ વર્ષે 1.92 કરોડ, જ્યારે જાહેરાતની ગત વર્ષે 29 લાખ રૂપિયા હતી કે જેની ચાલુ વર્ષે 1.50 કરોડ આવક થઈ છે। કેટલીક ગાણિતિક કંપનીઓનું ત્યાં માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।